જો આવતા સમયમાં આવી ઘટનાઓ સ્કૂલોની અંદર બનશે તો શાસ્ત્રની જગ્યાએ હિન્દુ સેના શસ્ત્ર ઉગમતા પણ ખચકાશે નહીં, એવી ખુલ્લી ચેતવણી આપીએ છીએ. હવે હિન્દુ સેના શાસ્ત્રોથી નહીં પરંતુ શસ્ત્રથી લડશે. આ નિવેદન આપવામાં આવ્યું છે ગુજરાતની હિન્દુ સેનાના અધ્યક્ષ પ્રતિક ભટ્ટ દ્વારા. અને આ નિવેદન કેમ આપવામાં આવ્યું તે મુદ્દા અંગે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં. નમસ્કાર, લાઈટ 24 ન્યૂઝની સાથે હું છું મેક્ષુ ઠક્કર. અમદાવાદના 7 ડે સ્કૂલમાં જે ઘટના ઘટી, જેમાં મુસ્લિમ સમાજના એ ધોરણ 8માં ભણતા વિદ્યાર્થી દ્વારા ધોરણ 10ના વિદ્યાર્થીની હત્યા કરવામાં આવી, તેને લઈને ચારે બાજુ ચકચાર મચી જવા પામી છે કે ભાઈ ધોરણ 8નો એ વિદ્યાર્થી, જેને એના અંદર કેટલી ક્રૂરતા, કેટલા હદ સુધીની ક્રૂરતા કહી શકાય કે તેને ધોરણ 10માં ભણતા એ સિંધી સમાજના યુવકની હત્યા કરી નાખી. અને હવે તેને લઈને હિન્દુ સેના પણ આગળ આવી ચૂકી છે. બીજી બાજુ જો 7 ડે સ્કૂલની વાત કરવામાં આવે તો તાજેતરમાં જ સિંધી સમાજનો આક્રોશ છે તે 7 ડે સ્કૂલના શિક્ષકો અને પ્રિન્સિપાલ ઉપર જોવા મળી રહ્યો છે. આજે પણ 7 ડે સ્કૂલમાં લોકો ઉમટી પડ્યા હતા. પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી, જેમાં એબીવીપીના કાર્યકરો હોય કે બજરંગ દળ હોય કે પછી વીએચપી હોય, આ દરેક સંસ્થાના લોકો જે છે તે 7 ડે સ્કૂલમાં એકઠા થઈ ચૂક્યા હતા. અને ત્યારબાદ પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી. મણિનગરના કેટલાક વિસ્તારોમાં તો બંધનું એલાન પણ કરી દેવામાં આવ્યું છે. એટલો આક્રોશ જબરજસ્ત જોવા મળી રહ્યો છે. વાલીઓમાં પણ એક કોમવાદનો ડર જે છે તે આ ઘટનાને લઈને ફેલાઈ રહ્યો છે કે ખરેખર અમારા જે હિન્દુ સમાજના જે દીકરા અને દીકરીઓ છે, જે સ્કૂલમાં તેમનું ભણતર થતું હોય ત્યારે અન્ય કોઈ કોમના વિદ્યાર્થીને ભણવા માટે ન મોકલવા જોઈએ, તે રીતની વાતો જે છે તે વાલીઓ કરી રહ્યા છે. એટલે કે એક ડર જે છે તે કોમવાદને લઈને પ્રસરી રહ્યો છે આ ઘટનાને લઈને. અને બીજી બાજુ જો વાત કરવામાં આવે તો ગુજરાતની હિન્દુ સેનાના અધ્યક્ષ પ્રતિક ભટ્ટ દ્વારા જે છે તેવું નિવેદન આપવામાં આવ્યું છે કે હું ગુજરાતના મુખ્યમંત્રીને અપીલ કરું છું કે જો ખરેખર બીજી કોઈ આવી ઘટના અન્ય સ્કૂલોમાં થશે તો હિન્દુ સેના ચોક્કસથી આગળ આવવાની છે. અને આ વખતે હિન્દુ સેના શાસ્ત્રનો નહીં પરંતુ શસ્ત્રનો ઉપયોગ કરશે, તે રીતની ચીમકી પણ પ્રતિક ભટ્ટ દ્વારા ઉચ્ચારવામાં આવી છે. તો તેમણે આ મુદ્દે વધુમાં શું કહ્યું, એકવાર તેમની પાસેથી પણ સાંભળી લઈએ. જય શ્રી રામ. પ્રતિક ભટ્ટ, હિન્દુ સેના ગુજરાત અધ્યક્ષ. તાજેતરમાં કર્ણાવતીની અંદર ક્રિશ્ચિયન મિશનરીથી ચાલતી સ્કૂલની અંદર મુસ્લિમ વિદ્યાર્થીએ હિન્દુ વિદ્યાર્થીની હત્યા કરી. પૂરા ગુજરાતમાં એમનો આક્રોશ વધી ગયો છે. વાલીઓનો આક્રોશ આસમાને છે. સ્કૂલ પણ બંધ કરાવેલી છે. હિન્દુ સેના વતી હિન્દુ સેનાના શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાતના શિક્ષણ મંત્રી અને મુખ્યમંત્રીને એક વિનંતી કરીએ છીએ કે આવી સ્કૂલ પર પાબંદી મૂકે, પ્રતિબંધ મૂકે. જો આવતા સમયમાં આવી ઘટનાઓ સ્કૂલોની અંદર બનશે તો શાસ્ત્રની જગ્યાએ હિન્દુ સેના શસ્ત્ર ઉગમતા પણ ખચકાશે નહીં, એવી ખુલ્લી ચેતવણી આપીએ છીએ. જય શ્રી રામ.